ભરતનગર વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી બગીચાનું કામ અધૂરું હોવાના કારણે અસામાજિક તત્વોએ આ જગ્યા ઉપર અડ્ડો જમ્યો, જેના કારણે સ્થાનિક રહીશોને પરેશાની ઉઠાવવી પડે છે. તો તંત્ર દ્વારા આનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવામાં પામી હતી. 5 વર્ષ પહેલા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ભરતનગર વિસ્તારમાં શહેરના સૌથી મોટા બગીચાનું મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજિત 11,000 થી વધુ ચોરસ મીટર જમીન ઉપર ગાર્ડન બનાવવાનું હતું. સ્થાનિક રહીશોને આશા હતી કે આ વિસ્તારમાં હરિયાળો બગીચો બનશે અને બાળકોને રમવા માટે જગ્યા મળશે અને લોકો માટે સવાર સાંજ સુંદર સ્થળ ઊભું થશે. પરંતુ 5 વર્ષ વીતી ગયા છતાં બગીચા તો બન્યો નહીં. ઉલટાનું આ સ્થળે આજે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાના કારણે સ્થાનિક રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. તો તાત્કાલિક ધોરણે આ બગીચાનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી. મારું નામ જાનવી દવે છે. અમે અહીંયા શનિજત ફ્લેટમાં રહીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અહીંયા બગીચાનું કાર્ય બંધ છે. તેની સાથે સાથે અહીંયા દેવી પૂજકો પણ દબાણ કરીને બેઠા છે. એ લોકોને જરા પણ સેન્સ નથી. તેઓ સવારને સાંજ ને રાત્રે સતત ત્રાસ કરે છે, જાહેરમાં શૌચક્રિયા કરે છે અને સતત ગાળોનો અવાજ આવે છે. તો પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા જરૂરથી ચેકિંગ કરે અને મહાનગરપાલિકાને મારી વિનંતી છે કે અહીંને દબાણ દૂર કરે. મારું નામ જોશી છાયાબેન રાજલભાઈ છે. હું શનિ જ્યોતમાં રહું છું અને અમારી સામે આજે બગીચો જે છે છેલ્લા 5 વર્ષથી તેની કામગીરી બંધ છે. તેના હિસાબે અનેક પ્રકારના ન્યુસન્સો ત્યાં વધી રહ્યા છે. અસામાજિક તત્વોનું પ્રમાણ વધતું જાય છે દિવસે ને દિવસે, જેથી અમને ત્યાં એની તકલીફ અમારા ફ્લેટ પર પણ પડે છે અને આ કામગીરી શા માટે રોકાય છે એની અમને જાણ નથી. અને જ્યારે નેતાઓ આવે છે ત્યારે ત્યાંથી લોકોને હટાવી દેવામાં આવે છે, પણ જ્યારે નેતાઓ જતા રહે છે ત્યારે પાછા એ કામ એનું શરૂ થઈ જાય છે. તો અમારે સમજવું શું અને અમને ન્યાય આપવા વિનંતી. ઈલા યોગેશભાઈ ચંદારાણા, સરનામું શનિ જ્યોત ફ્લેટ, ભરતનગર ચોકડી, લાલા બાપા ચોક. ને અમે અહીંયા શનિ જ્યોત ફ્લેટમાં અમે 17 વર્ષ ત્યાં રહીએ છીએ. પણ 5-6 વર્ષ ત્યાં વિભાવરીબેને જ્યારથી આ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું છે, શરૂઆત થઈ ગઈ છે, પણ આટલું કરી અને મૂકી દીધું છે. એનું કારણ અમને સમજાતું નથી. એક જાગૃત નાગરિક તરીકે અમે જવાબ માંગીએ છીએ કે એનું કારણ શું. અને કોઈ કારણો કોઈ અંગ ઓલા રાજકીય કારણોસર બંધ થયું છે તો અત્યારે જે અમારે ન્યુસન્સ છે, જે ઝૂંપડાવાળાનું છે, પછી બીજા રાહદારીઓનું છે, બધાનું અમને ન્યુસન્સ. અમે અહીંયા જુવાન દીકરીઓ અહીંયા ફ્લેટમાં રહે છે તો જેમ તેમ ગાળો બોલે છે અને ટોયલેટ કરી આમ સામે બેઠા હોય ટોયલેટ કરવા, તો અમારે બહાર નીકળવું, ગેલેરીમાં થોડુંક નીકળવું હોય તો મુશ્કેલ થઈ જાય છે. તો અમને એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે એક જાગૃત તરીકે કે આ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવે ત્યારે જ આવું બધું હટાવવાનું, અમારે અત્યારે નહીં કઈ. તો અમને એક જાગૃત નાગરિક તરીકે અમે બધા ફ્લેટના સભ્યો અમે જવાબ માંગીએ છીએ કે આનું
અમને સુધારો કરી અને અમને અહીંયા ક્લીન કરાવો. અને અમારે બધાને ન્યુસન્સ છે અને રોગચાળો ફેલાય છે અત્યારે અમારા છોકરાઓને. અત્યારે ઉનાળો છે ને રોગચાળો ફેલાય છે, એટલે એવી નમ્ર વિનંતી છે કે બધાને અમાને શનિ જ્યોતના ફ્લેટ વાળાને અને અમને છે ને